મિત્રો આપે જોયું હશે કે છેલ્લા ઘણા સમયથી ભાજપીય કરદા પાર્ટી ખેડૂતોના કઈ રીતે શોષણ કરીને કરદા કર્યા છે, એટલી હદે કરદા કર્યા છે કે જેથી ખેડૂતો ખૂબ નારાજ છે. તમામ જ્ઞાતિના ખેડૂતો, જાતિના ખેડૂતો, ધર્મના ખેડૂતો, ખેડૂતો એક છે, ખેડૂત સમાજ છે. એમને લૂંટવાનું ભાજપીય કરદા પાર્ટીએ કામ કર્યું. એમણે ખૂબ રજૂઆતો કરી ભાજપના નેતાઓને, ખેડૂતોએ ખૂબ રજૂઆત કરી અન્ય પાર્ટીઓના નેતાઓને, ખેડૂતોએ ખૂબ રજૂઆત કરી તંત્રને કે અહીંયા અમને લૂંટ ચલાવવામાં આવે છે, કરદા કરવામાં આવે છે, અમને આમાંથી મુક્ત કરાવો. એમના સમાજના આગેવાનોને એમણે રજૂઆતો કરી, પણ કોઈએ ભાજપની સામે, કારણ કે એપીએમસી ઉપર ભાજપના કરદા કરનારા નેતાઓ ગોઠવાઈ ગયા છે અને એમની મિલીભગતથી આખી કરદા સિસ્ટમ ચાલે છે. આજે જ્યારે આમ આદમી પાર્ટીના અમારા કિસાન સેલના પ્રદેશ અધ્યક્ષ રાજુભાઈ કરપડા જ્યારે ખેડૂતોને મળ્યા અને હજારો ખેડૂતો આવ્યા અને ખેડૂતોના પ્રશ્નોની ગંભીરતા આ ભાજપીય કરદા પાર્ટીને ખબર પડી, તો એમાંને 162 ધારાસભ્યોમાંથી એક પણ ધારાસભ્યએ ખેડૂત સમર્થનમાં બોલ્યા નથી. સાંસદોમાંથી પણ બોલ્યા નથી, મંત્રીઓમાંથી પણ બોલ્યા નથી, મુખ્યમંત્રી પણ આ ભાજપીય કરદા પાર્ટીના બોલ્યા નથી. તમે કરદા સિસ્ટમ ઉપર બોલતા જ નથી. કરદા સિસ્ટમ ઉપર તમે ખેડૂતો ઉપર પોલીસ લાઠીચાર્જ કરીને તમે આમ આદમી પાર્ટી ઉપર આરોપ મૂકો છો કે આમ આદમી પાર્ટીએ વારા કરી. આમ આદમી પાર્ટીને બદનામ કરવાનું ભાજપીય કરદા પાર્ટીએ ષડયંત્ર રચ્યું છે. ગુજરાતની 7 કરોડ જનતાને એક મેસેજ આપવા માંગુ છું. ખેડૂતોને, ખેડૂત પરિવારમાંથી હશે, અધિકારીઓ, કર્મચારીઓ, ઉદ્યોગપતિઓ, જે ખેડૂતના અધિકાર હશે, એ બધાને મારી વિનંતી છે કે ભાજપીય કરદા પાર્ટીએ અમારા નેતાઓને ખોટા કેસોમાં ફસાવી એ નેતાઓ અવાજ ન ઉઠાવી શકે, ખેડૂતોનો અવાજ રૂંધાઈ જાય, ફરીથી કોઈ ખેડૂત સામે ન આવે, ખેડૂત બહાર ન આવે, એવું ષડયંત્ર કરી આમ આદમી પાર્ટીને કોઈના કોઈ રીતે એના નેતાઓને બદનામ કરવાનું કામ ભાજપીય કરદા પાર્ટીએ શરૂ કર્યું છે. ભાજપીય કરદા પાર્ટીએ ગઈકાલે તમે જુઓ વિડીયો એક બહાર આવ્યો છે. ભાજપીય કરદા પાર્ટીના ઈશારે પોલીસે સ્થાનિકોના ગ્રામજનોને ઘરમાંથી કાઢી કાઢીને માર માર્યો છે. આવી જ રીતે પાટીદારના આંદોલનના સમયે પાટીદારોની દીકરીઓને આ ભાજપીય કરદા પાર્ટીની પોલીસે માર માર્યો. તમે જુઓ, ક્ષત્રિય સમાજના આંદોલન વખતે પણ ક્ષત્રિય સમાજની દીકરીઓને આ ભાજપીય કરદા પાર્ટીના પોલીસે માર માર્યો. આજે આમ આદમી પાર્ટીને બદનામ કરવા માટે, આમ આદમી પાર્ટીના નેતાઓને જેલમાં નાખવા માટેનું ષડયંત્ર ભાજપીય કરદા પાર્ટી કરે છે. અચ્છા, એમણે એવો મેસેજ ફેલાવ્યો કે આમ આદમી પાર્ટીના નેતાઓ ભાગી ગયા. આમ આદમી પાર્ટીના નેતાઓ કેટલાક લોકોને ઉશ્કેરીને ભાગી ગયા. અમે કોઈ ઉશ્કેરવા માટે નથી આવ્યા, અમે મુદ્દા ઉઠાવવા માટે આવ્યા છીએ. અને ભાજપીય કરદા પાર્ટી, તમે આ ષડયંત્ર રચ્યું હોય મિસગાઈડ કરવાનો, લોકોને મિસગાઈડ કરવાનો, તો એ વાત કાન ખોલીને સાંભળી લો. ભાજપના અદના કાર્યકર્તાઓ, નીચેના અદના કાર્યકર્તાઓ, સાચા હોદ્દેદારો, અટલ બિહારી વાજપેયીના ભાજપના નેતાઓ અમને ફોન કરીને એમ કહે છે કે તમે ભડના દીકરાઓ, આ ભાજપીય કરદા પાર્ટી અમારી છે, એના કરદાને બહાર લાવ્યું, એના માટે લાખ અભિનંદન. આ લડાઈ ખેડૂતોની છે. આ લડાઈ આમ આદમી પાર્ટીની નથી. અમે કોઈ પોલિટિકલી લાભ લેવા નથી માંગતા. અમારું ઉદ્દેશ્ય છે ને, એટલે જ મેં નક્કી કર્યું છે કે ગુજરાતની તમામ એપીએમસીમાં અમારી ટીમો બનશે, હેલ્પલાઇન નંબર જાહેર કર્યો છે અને એમાંથી પણ ઢગલાબંધ ફોન આવી રહ્યા છે અને આગામી સમયમાં ત્યાં પણ લડત ચલાવશે. ભાજપીય કરદા પાર્ટીને કહેવા માંગુ છું કે તમે ખોટી એફઆઈઆરો કરીને અમારા નેતાઓને ફસાવીને આગામી સમયમાં એવું મેસેજ પણ છે કે અમને ગોપાલભાઈને પણ ફસાવવાની કોશિશ ભાજપીય કરદા પાર્ટી કરી છે. તો અમે તમારા કેસોથી ડરતા નથી, અમારે તમારા જેલોથી ડરતા નથી. તમારામાં તાકાત હોય એટલું કરી લેજો. પણ ગુજરાતની જનતાને કહેવા માંગુ છું કે તમે રસ્તા ઉપર ઉતરી નથી શકતા, તમે રસ્તા ઉપર લડી નથી શકતા, તમે લડવાની જરૂર પણ નથી. ભાજપીય કરદા પાર્ટીને અમે ખદેડી મૂકશું ગુજરાતમાંથી. બસ અમને તમારો સાથ જોઈએ છે, અમને તમારો સહકાર જોઈએ છે. અમે લડી લેશું, જેલમાં અમે જાશું, લાઠીઓ અમે ખાશું. ભાજપીય કરદા પાર્ટીને આ ગુજરાતમાંથી ખદેડી મૂકવાનું કામ
આમ આદમી પાર્ટીના એક સૈનિક કરશે, પણ મારી આપ સૌને વિનંતી છે કે ભાજપી કડદા પાર્ટીએ ષડયંત્ર કર્યું છે, બદનામ કરે છે ત્યારે આમ આદમી પાર્ટી. આમ આદમી પાર્ટીએ તોફાન કરાવડાવ્યા, આમ આદમી પાર્ટીએ લોકોને છોડી મૂક્યા. કોઈ છોડ્યું નથી. ગત રોજ અમારી આમ આદમી પાર્ટીનું પ્રતિનિધિત્વ મંડળ હેમંત ખવાની આગેવાનીમાં સાગરભાઈ, રાજુભાઈ સોલંકી સહિતના આગેવાનો ગયા હતા. 15 લોકોનો વકીલોની ટીમ પણ ત્યાં કાલે હાજર હતી અને એ લોકોએ માનનીય અરવિંદ કેજરીવાલજીને ફોન ઉપર અમારે નેતાશ્રીએ વાત કરાવડાવી છે. અરવિંદ કેજરીવાલજીએ પણ ખાતરી આપી છે આ ખેડૂતોની લડાઈ છે. અરવિંદ કેજરીવાલજી, કિશુદાન ગઢવી, રાજુ કરપરાણી, પ્રવીણ રામની નથી. આ લડાઈ ખેડૂતોની છે. ખેડૂતો દરેક સમાજના છે. દરેક સમાજના ગરીબો, વંચિતો, શોષિતોની લડાઈ છે અને એ લડાઈ ખેડૂતોની કોઈ લડતા નહોતા. આમ આદમી પાર્ટી તો માત્ર નિમિત્ત બની છે અને અહીંયાથી કેસોથી કે ભાજપની ધમકીઓથી ડરવાના નથી, લડવાના છીએ. તો માનનીય અરવિંદજીએ પણ ખાતરી આપી છે કોઈએ ડરવાની જરૂર નથી. વકીલો પણ, ગામવાસીઓને પણ કહીએ છીએ જે લોકોને ઉપર કેસ થયા છે એમનો પણ આમ આદમી પાર્ટી નીચલેની કોર્ટ હશે, હાઈકોર્ટ હશે કે સુપ્રીમ કોર્ટ સુધી હશે, એ તમામ જવાબદારી કેસો લડવાની આમ આદમી પાર્ટીની છે. આજે આમ આદમી પાર્ટીના નેતાઓને ફસાવવાની કોશિશ કરી છે. ફંડ બહારથી લાવે છે. એટલે ફંડ તો હજારો કરોડનું તમારી પાસે છે. અમે તો ગરીબ પાર્ટી છીએ, સામાન્ય લોકોની પાર્ટી છીએ. અમે કોઈ મુખ્યમંત્રીના દીકરા નથી. અને તમે એમ કહેવા માંગો છો કે કોઈ ખેડૂતોનો અવાજ ન બનતા, કોઈ ખેડૂતોની કરદા વિશે બોલતા નહીં, કોઈ ખેડૂતોનું કરદા વિશે બોલે ને જેલમાં નાખીને ડરાવીને ધમકાવીને તમે અટકાવવા માંગો છો. અમે ચૂપ બેસવાના નથી, ખેડૂતોનો અવાજ દબાવવાનો નથી જ્યાં સુધી ખેડૂતોની સરકાર નહીં બને. અને એટલા માટે અમે નક્કી કર્યું છે કે જે રીતે પોલીસે અત્યાચાર કર્યો ભાજપી કડદા પાર્ટીના કહેવાથી, એ પોલીસ વિરુદ્ધ પણ અમે કાલે ફરિયાદ કરી છે. પોલીસે જે અત્યાચાર કર્યો એની વિરુદ્ધ પણ ફરિયાદ કરી છે. અને તમે જુઓ, પોલીસે પરમિશન નથી લીધી એવું કીધું. જો પોલીસે પરમિશન ના લીધી હોય તો સામાન્ય રીતે એવું હોય છે કે તમે સભા ચાલી રહી છે, સભા થવા દો, સભા થયા પછી જે આયોજકો છે એ આયોજકોને તમે કેસ કરો, આયોજકો ઉપર કાંઈ વાંધો નહીં, અમારા ઉપર કેસ કરો, ખોટી રીતે તમે સભાનું આયોજન કર્યું છે. પણ નહીં, પોલીસ ભાજપીય કડદા પાર્ટીના નેતાઓના કહેવાથી, એના ઈશારાથી હેલ્મેટ પહેરીને, ટીયર ગેસના સેલ લઈને, આખી રાઇફલો લઈને, કાફલા સાથે, પૂરા ષડયંત્ર સાથે માહોલ બગાડવા માટે, ખેડૂતોનો કોઈ અવાજ ઉઠે નહીં, ખેડૂતોનો કોઈ અવાજ બને નહીં, એટલા માટે થઈને પૂરી તૈયારી સાથે આવે. અને મંત્રીશ્રી એવું કહેતા હતા કે કોઈ સ્થાનિક નથી, તો સ્થાનિક ન હોય, હળદર ગામના લોકો ન હોય તો તમારી પોલીસ સ્થાનિકોના ઘરમાં જે ઘૂસી ઘૂસીને વડીલોને, માતાબેન, દીકરીઓને, દીકરાઓને મારે છે, એ ક્યાંથી મારે છે? ભારતીય કડદા પાર્ટી. આજે ભારતીય કડદા પાર્ટીનું સમગ્ર જે આ ષડયંત્ર હતું ખુલ્લું પડ્યું છે ગુજરાતની જનતાની સામે. ભારતીય જનતા પાર્ટીના કડદા પાર્ટીના નેતાઓ કડદા ઉપર એક શબ્દ બોલવા તૈયાર નથી. ભારતીય જનતા પાર્ટીના નેતાઓ એટલી હદે ગુજરાતને લૂંટ ચલાવી છે, એ લૂંટ બંધ ન થાય એટલા માટે આમ આદમી પાર્ટીના એના નેતાઓને ફસાવાનો, એને ખોટી અફવાઓ કરાવવાનો, નક્સલવાદી છે, આવું કરાવે છે, હંગામા કરાવે છે. અમે કોઈ હંગામો નથી કરાવતા. અમે શાંતપ્રિય ગુજરાતમાં ઈચ્છીએ છીએ. હંગામો ભારતીય કડદા પાર્ટીએ કરાવડાવ્યું છે, એમના નેતાઓએ કરાવડાવ્યું છે, એમની પોલીસ તૈયારી સાથે આવી હતી અને ખેડૂતો પર બર્બરતાપૂર્વક લાઠીઓ વરસાવી છે. પણ એના વિરોધમાં આવતીકાલે 11 વાગે અમારા બંને નેતાઓ, આમ આદમી પાર્ટીના રાજુભાઈ કરપડા અને પ્રવીણભાઈ રામ અને બીજા પણ કેટલાક આગેવાનો છે, એ આવતીકાલે અમદાવાદ ખાતે પ્રદેશ કાર્યાલય ખાતે અનશન ઉપર બેસશે. ભારતીય કડદા પાર્ટીના ખેડૂતો પર અત્યાચાર છે એના વિરોધમાં. મારે એટલું જ કહેવાનું છે ગુજરાતની જનતાને કે તમે લડી નથી શક્યા, કાંઈ વાંધો નહીં, તમારા માટે અમે લડીશું. તમે રોડ ઉપર ઉતરવાની તમારે કોઈ જરૂર નથી. જે ભાજપની સરકારે તમારા ઉપર અત્યાચાર કર્યા છે એમાં દરેકને, નાગરિકને રસ્તા ઉપર ઉતરવાની જરૂર નથી. એક પોલિટિકલ પાર્ટી તરીકે અમારી ફરજ બને છે, વિપક્ષના નેતાઓ તરીકે અમારી ફરજ બને છે અને અમે મજબૂતાઈથી લડી રહ્યા છીએ. માત્ર આપનો સાથ જોઈએ છે. અમે સાવ સામાન્ય ઘરમાંથી આવીએ છીએ, સામાન્ય જનતામાંથી આવીએ છીએ. અમે 2 મહિના જેલમાં જવાનો છે, જઈ આવીશું, પણ તમે તમારા ઘરે સંકલ્પ લો
કે ભાજપીય કરદા પાર્ટી અને એના નેતાઓને તમે ગુજરાતમાંથી કાઢશો. બીજું મારે કહેવું છે કે જે એપીએમસીઓમાં ચેરમેન યા ભાજપના હોય યા વાઇસ ચેરમેનો કોંગ્રેસના હોય છે યા કોંગ્રેસની મિલીભગતથી ચાલે છે, એટલે તમામ કરદાઓમાં કોંગ્રેસ પણ એટલી જિમ્મેદાર છે. અત્યાર સુધી કોંગ્રેસે મુદ્દો નથી ઉઠાવ્યો. એનું કારણ પણ એ છે કે ભાજપીય કરદા પાર્ટી સાથે મળેલી કોંગ્રેસ અત્યારે આમ આદમી પાર્ટી નાટક કરી રહી છે. તમે ખેડૂતોની મજાક કરો છો, ખેડૂતોના આંદોલનની મજાક કરો છો. તમે ખેડૂતોના મુદ્દા ઉઠાવી નથી શકતા, તમે ખેડૂતોને ન્યાય નથી અપાવી શકતા, અને આજ ખેડૂતોને આંદોલનને તમે મજાક કરો છો, નાટક બોલો છો. આ કોંગ્રેસને પણ મારે ગુજરાતના ખેડૂતોને વિનંતી છે કે ભાજપી કરદા પાર્ટીની સાથે સાથે એની બી ટીમ કોંગ્રેસને પણ તમે ઘૂસવા ન દેતા સાહેબ ઘરમાં. અમે સામાન્ય લોકો છીએ, અમે આમ આદમી છીએ, આપણે સૌ આમ આદમીમાંથી આવીએ છીએ. આ કોઈ ઉદ્યોગપતિની પાર્ટી નથી. અને મારી સૌને વિનંતી છે કે ભાજપ ખોટા કેસો અમારા ઉપર કરવા જઈ રહી છે, વિવિધ કેસોમાં ફસાવાની કોશિશ કરવા જઈ રહી છે. દિલ્હીથી ભાજપના આદેશ છૂટ્યા છે, એના મોટા વકીલોની ટીમો અહીંયા ઉતરવાની છે, પણ અમે ડરવાના નથી. પણ ગુજરાતની જનતાને મારી વિનંતી છે હાથ જોડીને કે ભાજપીય કરદા પાર્ટીના અત્યાચારોને અમે સહન કરી લેશું, પણ તમે અમારું સાથ છોડતા નહીં. તમે એક થઈને રહેજો. તમે આમ આદમી પાર્ટીના નેતાઓ તમારા માટે લડ્યા છે, તમારા માટે લાઠીઓ ખાધી છે, તમારા માટે જેલ ગયા છે, એ ભૂલતા નહીં. એના બંને પાર્ટીઓના ઝાંસામાં, એના મિસગાઈડમાં આવતા નહીં, એવી મારી હાથ જોડીને ગુજરાતની જનતાને વિનંતી.